કેમ છો ધોરણ 8ના વિદ્યાર્થીઓ? મજામાં? આપણું ચેપ્ટર એક જ ચાલે છે, સામાજિક વિજ્ઞાન, જેમાં ચેપ્ટરનું નામ શું છે? ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આપણે પાર્ટ 1 જોઈ ગયા. પાર્ટ 1ની અંદર કઈ રીતે યુરોપિયન પ્રજા ભારતમાં આવે છે અને કઈ રીતે સત્તા જમાવે છે તે જોયું. ત્યાર પછી અંતમાં પોર્ટુગીઝ પ્રજાનો એટલે કે પોર્ટુગીઝ સત્તાનો અંત કઈ રીતે આવે છે એ પણ આપણે માહિતી મેળવી હતી. અને લાસ્ટમાં મેં તમને એવું પણ કીધું કે હવે પોર્ટુગીઝ પ્રજા આવી ત્યાર પછી બીજી કઈ કઈ પ્રજાઓ ભારતમાં આવીને વેપાર કર્યો તે પણ આપણે જોઈએ. હવે તો પોર્ટુગીઝ પ્રજા પછી બીજા નંબરે આવે છે ડચ લોકો. કઈ પ્રજા આવે છે? ડચ લોકો. તો પોર્ટુગીઝોના આગમનના 100 વર્ષ પછી, પોર્ટુગીઝોના આગમનના 100 વર્ષ પછી લગભગ 16મી સદીના અંતમાં, 16મી સદીના અંતમાં એટલે કે 1501 1502 એ જે સદી છે ને એ 16મી સદી કહેવાય. તો તેના અંતમાં, તો 16મી સદીના અંતમાં હોલેન્ડથી, જે હાલમાં નેધરલેન્ડ તરીકે ઓળખાય છે, હાલમાં કયા નામે ઓળખાય છે? નેધરલેન્ડ. તો હોલેન્ડથી આ ડચ પ્રજા આવીને ભારતમાં વેપાર કરવા લાગી. તો સૌપ્રથમ તેઓ પુલિકટ બંદરે આવ્યા. ક્યાં? મદ્રાસ. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ, જે હાલમાં ચેન્નાઈ તરીકે ઓળખાય છે, ત્યાં તેમણે પોતાની કોઠીઓ વેપાર કરવા માટે સ્થાપી. અને ત્યાંથી લઈને ઈસવીસન 1663માં એમણે આગ્રામાં પણ કોઠી સ્થાપી. આગ્રામાં એટલે કે ડાયરેક્ટ ઉત્તર. તમે વિચાર કરો, મદ્રાસ દક્ષિણમાં આવ્યું અને તેના 63-65 વર્ષે તેમણે આગ્રાની અંદર પોતાની વેપાર કરવા માટેની કોઠીઓ સ્થાપી. તે દરમિયાન ભારતમાં અંગ્રેજો પણ આવી પહોંચ્યા. તે દરમિયાન ભારતમાં કઈ પ્રજા આવી પહોંચી? અંગ્રેજો. અને ડચ લોકો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. એટલે કે ડચ લોકો અંગ્રેજો સામે, કારણ કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા તેઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા અને પોતાની સાથે તેઓ ઘણી બધી યંત્ર સામગ્રી, શસ્ત્રો પણ લાવ્યા હતા. તો આ અંગ્રેજો સામે ડચ પ્રજા લાંબા સમય સુધી ટકી શકી નહીં. તો ડચ પ્રજાનો ખાલી આટલો જ ઇતિહાસ છે કે તેઓ પોર્ટુગીઝ પછી બીજા નંબરે તેઓ ભારતમાં આવે છે. અને ક્યાં આવે છે? તો પુલિકટ બંદરે, મદ્રાસ. એટલો જ એમનો ઇતિહાસ છે. હવે આગળ વધીએ તો બીજી એક પ્રજા એટલે કે ડચ પ્રજા પછી આવે છે ભારતમાં અંગ્રેજો. અંગ્રેજોનો ઇતિહાસ ખૂબ મોટો છે, કારણ કે તેમણે આપણા ભારતની અંદર જે રીતે સત્તા સ્થાપી અને આપણી ભારતીય પ્રજા ઉપર જે હુકુમત ચલાવી, એટલે કે ભારતના લોકોને ગુલામ બનાવ્યો, તેના વિશે આપણે આગળ પણ હજુ ચેપ્ટરમાં જોઈશું. અત્યારે ફક્ત આપણે આ પ્રજાનો, કારણ કે બધી યુરોપિયન પ્રજા છે, યુરોપ ખંડમાંથી જ આવેલી છે. જે પોર્ટુગીઝ પ્રજા એ પણ યુરોપ ખંડમાંથી આવી, ડચ પ્રજા એ પણ યુરોપ ખંડમાંથી આવી અને અંગ્રેજો એ પણ યુરોપ ખંડમાંથી જ આવેલી. એટલે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર આપણે આ પ્રજાઓ જે ભારતમાં આવીને વસી એની જ વાત કરવાની છે. કારણ કે નેક્સ્ટ ચેપ્ટરની અંદર, હવે પછીના જે ચેપ્ટર આવશે એની અંદર આપણે અંગ્રેજોની વાત કરવાની છે. કારણ કે અંગ્રેજોએ જે ભારતની અંદર આવીને પોતાની સત્તા સ્થાપી હતી એ ખૂબ વિસ્તારથી જોવાનું છે. તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ જે છે ને, ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ, એમણે બ્રિટિશ એટલે કે પોતાના દેશની અંદર બ્રિટનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત કરી, સ્થાપના થઈ. ક્યાં? બ્રિટનમાં. હિન્દુસ્તાન સાથે એટલે કે ભારત સાથે વેપાર કરી તેમણે ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. જુઓ, એમની ઈચ્છા શું હતી કે ભારત સાથે વેપાર કરીને પોતાના દેશને આગળ લાવવો. એટલા માટે જ એમણે આપણા ભારતની અંદર વેપાર તો કર્યો, પણ ભારતને એમ પાયમાલ કરી નાખ્યો. પાયમાલ કે ભારતની અંદર સારી સારી વસ્તુઓ લઈ જતા અને ઇંગ્લેન્ડથી એના પર એટલે કે આપણા ભારત પર નિર્ભર હતો. ઇંગ્લેન્ડ દેશ કોના પર નિર્ભર હતો? ભારત પર. એટલે કે ભારત પાસેથી સસ્તા ભાવે વસ્તુઓ લઈ જતા અને ઇંગ્લેન્ડની અંદર તૈયાર કરતા અને એ વસ્તુઓ ભારતમાં પાછા મોંઘા ભાવે વેચતા. કઈ રીતે? એટલે સારા સિમ્પલ ભાષામાં સમજાવું. ચાલો, 100 રૂપિયાની વસ્તુ એમણે ભારત પાસેથી લીધી. એ વસ્તુ તેઓ ક્યાં લઈ ગયા? ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડમાં તેમણે એ વસ્તુ તૈયાર કરી, કઈ વસ્તુનું બનાવ્યું અને એ વસ્તુ ભારતમાં 200 રૂપિયામાં વેચી. હવે નુકસાન કોને ગયું? ભારતના પ્રજાને થાય ને, કારણ કે 100 રૂપિયામાં વસ્તુ લીધી અને એ જ વસ્તુ ભારતે પાછી ખરીદી હોય તો કેટલા રૂપિયામાં ખરીદવી? 200 રૂપિયામાં. એટલે નુકસાન ભારતને થયું. તો આ રીતે એમણે ભારતને આ રીતે આર્થિક નુકસાન પહોંચાડ્યું. જો અંદર આવશે આગળ તો તમને એવું પૂછાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થયેલી? તો બ્રિટનની અંદર 1600માં થયેલી. ક્યારે? 1600માં. હવે આગળ જોઈએ તો ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ જહાજ ભારતના સુરત બંદર આવ્યું. યાદ રાખજો કે અંગ્રેજોનું પહેલું જહાજ ક્યાં આવ્યું હતું? તો સુરતમાં આવ્યું હતું. અને
આ ભારતની ધરતી પર પગ મૂકતા પ્રથમ અંગ્રેજ અધિકારી હોકિન્સ હતો, જે એ જહાજનો કપ્તાન, જે 1608માં જે અંગ્રેજોનું પ્રથમ જહાજ સુરત આવ્યું ને તેનો કપ્તાન હતો હોકિન્સ, જે પ્રથમ અંગ્રેજ હતો ભારત આવનાર. અને તે જહાંગીર પાસે ગયો. ક્યાં ગયો? જહાંગીરને મળ્યો. પરંતુ જહાંગીરે વેપાર કરવાની પરવાનગી આપી નહીં. જહાંગીરે વેપાર કરવાની પરવાનગી આપી નહીં. ત્યારબાદ બીજા અંગ્રેજ અધિકારી આવે છે, સર થોમસ રો. કોણ? સર થોમસ રો. એ જહાંગીર પાસેથી સુરતમાં વેપાર કરવાની કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. જુઓ, હોકિન્સે જે પ્રથમ આવનાર અંગ્રેજ હતો એને કોઠી સ્થાપવાની પરવાનગી આપી નહીં વેપાર કરવાની. પરંતુ ત્યાર પછી બીજો એક અંગ્રેજ અધિકારી આવે છે, સર થોમસ રો, જેને જહાંગીરે કોઠી સ્થાપવાની પરવાનગી આપી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી. જુઓ, જહાંગીર પછી દિલ્હીની સત્તા કોની પાસે આવે છે? શાહજહાં, એટલે કે જહાંગીરના છોકરા પાસે. તો શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. જે શાહજહાંએ પોર્ટુગીઝોના જહાજો સળગાવી દીધા હતા, તે શાહજહાંએ અંગ્રેજોને બંગાળની અંદર વેપાર કરવાની છૂટ આપી. અને આ રીતે અંગ્રેજોની સત્તાનો પગ પેસારો ભારતની અંદર થયો. અંગ્રેજોની સત્તાનો ભારતમાં પગ પેસારો થયો. તો પોર્ટુગીઝ પછી ડચ પ્રજા આવી, ડચ પ્રજા પછી અંગ્રેજો આવ્યા, અને અંગ્રેજો પછી ફ્રેન્ચ પ્રજા ભારતની અંદર આવે છે. અંગ્રેજો પછી કઈ પ્રજા ભારતમાં આવે છે? તો ફ્રેન્ચ પ્રજા. તો ફ્રેન્ચોએ ભારતમાં આવીને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ક્યારે? ઈસવીસન 1664માં. ઈસવીસન તમને એવું પૂછાય કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1664માં. યાદ રાખજો, કંપની સરખી જ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના અંગ્રેજોએ 1608માં કરી હતી ભારતમાં. ત્યાર પછી 1664માં ફ્રેન્ચ પ્રજાએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. તેમણે એટલે કોણે? ફ્રેન્ચોએ સુરત અને પોંડિચેરીમાં પોતાની કોઠીઓ સ્થાપી. જુઓ, એક બાજુ સુરત અને બીજી બાજુ પોંડિચેરીમાં, જે ગોવામાં આવેલું છે. અને તે કંપનીનો વડો ડુપ્લે હતો. તમને એવું પૂછાઈ શકે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો કોણ હતો? તો ડુપ્લે, કે જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. જુઓ, એ પણ યુરોપથી જ હતો. ફ્રેન્ચ પ્રજા પણ ફ્રાન્સ ક્યાંની છે? તો યુરોપની જ છે. તો એને યુરોપિયન સત્તાનો વિસ્તાર કરવાની ઈચ્છા થઈ કે ભારતમાં એને આ પ્રજા એટલે કે એની સત્તા વધારવાનું મન થયું. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચોએ બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. જુઓ, અને આ રીતે ભારતની અંદર પોર્ટુગીઝ પ્રજાનો અંત આવી ગયેલો હતો. ત્યાર પછી ફ્રેન્ચ પ્રજા આવી, ડચ પ્રજા આવી. ડચ પ્રજા પણ અંગ્રેજો સામે ટકી શકી નહીં. હવે અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો પછી ફ્રેન્ચ પ્રજા આવી. તો ફ્રેન્ચ પ્રજા એટલે કે ફ્રેન્ચ સત્તા અને અંગ્રેજ સત્તા વચ્ચે ખૂબ જ હરીફાઈ થઈ. આમાં ઘણી તકરારીઓ અને લડાઈઓ પણ થઈ. જુઓ, આ બે પ્રજા હતી એક જ ખંડની, બંને પ્રજા યુરોપિયન જ હતી, ફ્રેન્ચ પ્રજા અને અંગ્રેજ પ્રજા એ પણ યુરોપિયન જ હતી. પરંતુ તે છતાં બંને વચ્ચે ખૂબ જ લડાઈ થઈ, જેમાં અંતમાં અંગ્રેજો સફળ થયા, કારણ કે અંગ્રેજો પાસે સૈનિકો પણ ઘણા હતા અને શસ્ત્રો પણ ઘણા હતા. પરંતુ ફ્રેન્ચ પ્રજા પાસે છેવટે પોંડિચેરી, માહે, ચંદ્રનગર એવા વેપારી કોઠીઓ એમના એટલે કે વેપારી મથકો એમની સત્તા હેઠળ રહી. એટલે કે ફ્રેન્ચ પ્રજા વધારે એમ પોતાનો વિકાસ કરી શકી નહીં. માત્ર ક્યાં સુધી? પોંડિચેરી, માહે, ચંદ્રનગર અને થાણા, ત્યાં સુધી તેમણે પોતાની સત્તા જમાવી રાખી. તો આ હતું ફ્રેન્ચ કંપનીનો ઇતિહાસ. હવે તમારે યાદ રાખવા જેવું શું? તો આની અંદર યાદ રાખવા જેવું તો ડચ લોકો ક્યારે આવ્યા હતા? તો 16મી સદીમાં. ક્યારે? 16મી સદીમાં. તો એમણે આગ્રામાં કોઠી ક્યારે સ્થાપી? તો 1663માં. આટલું તમારે યાદ રાખવાનું છે. આ પ્રજા ક્યાંથી આવી હતી? હોલેન્ડથી. તો ડચ પ્રજા પછી બીજી કઈ પ્રજા આવી? તો અંગ્રેજો. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના બ્રિટનમાં ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1600માં. પરંતુ ભારતની અંદર ક્યારે થઈ? તો ઈસવીસન 1608માં. પહેલું જહાજ જ્યારે સુરત આવ્યું ત્યારે. તો પ્રથમ અંગ્રેજ અધિકારી કોણ હતો? હોકિન્સ. પ્રથમ અંગ્રેજ અધિકારી હતો હોકિન્સ. આ થયું અંગ્રેજો પ્રજા. પછી અંગ્રેજો પછી કઈ પ્રજા આવી? તો અંગ્રેજો પછી આવે છે ફ્રેન્ચ પ્રજા, કે જેમણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરી?
તે ઈસવીસન 1664માં એમણે સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં યુરોપિયન પ્રજા 4 પ્રજા આવેલી. એક પોર્ટુગીઝ પ્રજા, બીજી ડચ પ્રજા, ત્રીજી અંગ્રેજ પ્રજા અને ચોથી ફ્રેન્ચ પ્રજા. તો આ પ્રજાઓ અહીંયા સુધી આવી. હવે આપણે જોવાનું છે અંગ્રેજોનું શાસન. બંગાળમાં અંગ્રેજોનો વેપાર કે જે શાહજહાંએ અંગ્રેજોને એમ પરવાનગી આપેલી બંગાળમાં વેપાર કરવાની, તો ત્યાંથી લઈને એમણે ધીરે ધીરે ભારતની અંદર પોતાની સત્તાનો વિસ્તાર કર્યો હતો. ઈસવીસન 1651 એટલે કે 17મી સદી. તો ઈસવીસન 1651માં હુગલી નદી જે પશ્ચિમ બંગાળમાં આવેલી છે, તે હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પોતાના વેપાર કરવાની શરૂઆત કરી. કારણ કે શાહજહાંએ પરવાનગી આપી હતી ને વેપાર કરવાની, જહાંગીરે ના પાડી દીધેલી. તો શાહજહાંએ જે પરવાનગી આપી હતી, તો ત્યાંથી એમણે બંગાળથી પોતાનો વેપાર કરવાની શરૂઆત કરી અને પોતાની કોઠીઓ એ હુગલી નદીના કિનારે સ્થાપી. જુઓ, આ જે ચિત્ર આપેલું છે ને, આ ચિત્રની અંદર એમની કોઠીઓ, અંગ્રેજો અને એમના જહાજો દેખાય છે ને. તો આ રીતે એમણે હુગલી નદીના કિનારેથી પોતાનો વેપાર કરવાની શરૂઆત કરી અને એ કોઠીઓની આજુબાજુ એમણે કિલ્લાઓ બાંધ્યા, એટલે કે જેથી કોઈ આક્રમણ ન કરી શકે. ઊંચી દિવાલો કહેવાય ને તે. અને પોતાના રક્ષણ માટે, એટલે કે એ કોઠીઓ અને અંગ્રેજ અધિકારીના રક્ષણ માટે એમણે સૈનિકો પણ રાખ્યા. અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડરીના બદલામાં કરવેરા આપ્યા. જુઓ, તે સમયે જે ટેક્સ ઉઘરાવતા મુગલ સામ્રાજ્ય હતું આપણા ભારતની અંદર, તમે સાતમા ધોરણમાં જોઈ ગયેલા મુગલ સામ્રાજ્ય. તો મુગલ સામ્રાજ્યને એમ ખંડરીના બદલામાં એ લોકો કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. જુઓ, કરવેરા ચૂકવવા પડે ને રાજાને. તે સમયે આપણા ભારતની અંદર કોની સત્તા હતી? તો મુગલ સામ્રાજ્યની. તો કરવેરા ચૂકવવા પડતા. તો આ અંગ્રેજોએ શું કર્યું? આવા કરવેરા ચૂકવવાના બદલામાં, એટલે કરવેરા ચૂકવ્યા વગર જ એમણે પરવાનગી મેળવી લીધી. એટલે કે હવે અંગ્રેજો કોઈ પણ પ્રકારના કરવેરા ચૂકવતા નહીં, કોઈ પણ પ્રકારના નહીં, ટેક્સ જ નહીં આપતા, એમ મફતમાં ભારતની અંદર વેપાર કરવા લાગ્યા. તો આગળ શું થાય છે? તો આજે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ને, તેઓ વધુ પૈસા કમાવાની લાલચમાં વધારે ને વધારે એ લોકો પોતાનો વેપાર વધારવા લાગી. અને બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાન એટલે કે ઓર્ડરથી, કે બંગાળની અંદર વગર કર ચૂકવ્યા વગર વેપાર કરવો, તે એવા ઓર્ડરથી ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી. કંપનીને જ, એટલે કે જે બ્રિટિશ ઇન્ડિયા કંપની હતી તે જ કર ચૂક્યા વગર વેપાર કરતી શકતી હતી. પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં. વ્યક્તિગત એટલે કે કોઈ ખાનગી વ્યક્તિ પણ, અંગ્રેજના બ્રિટિશથી જે ખાનગી વ્યક્તિ પણ આવ્યો હોય, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શું હતી? એક સરકાર હસ્તક હતી. કઈ? અંગ્રેજ સરકાર હસ્તક. પરંતુ જે ખાનગી વ્યક્તિઓ આવ્યા હતા ઇંગ્લેન્ડથી, તેઓ પણ કર ચૂકવ્યા વગર વેપાર કરવા લાગી હતી. હવે ઔરંગઝેબે ફક્ત કોને ઓર્ડર ફરમાવ્યો હતો? કે કંપનીને, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, કે તમારે કર ચૂકવ્યા વગર વેપાર કરવાનો, એટલે કે કોઈ પ્રકારનો કર આપવાનો નહીં. પરંતુ જે ખાનગી વેપારીઓ હતા, અંગ્રેજ જે ઇંગ્લેન્ડથી આવ્યા ખાનગી પોતાનો વેપાર કરતા, તેઓ પણ કર ચૂકવ્યા વગર વેપાર કરવા લાગ્યા હતા. જેના કારણે બંગાળની આવક ઘટી ગઈ. કારણ કે બધો જ વેપાર અંગ્રેજો કરતા, એટલે આપણી જે સ્થાનિક સરકાર હતી બંગાળમાં, એમને કોઈ પ્રકારનો લાભ થતો નહીં. કારણ કે બધો જ વેપાર અંગ્રેજો કરી લેતા હતા અને કોઈ પ્રકારનો ટેક્સ બી નહીં ચૂકવતા. તેના કારણે બંગાળની આવકમાં ઘટાડો થઈ ગયો. તો જેનો બંગાળનો નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. બંગાળનો જે રાજા હતો એને વિરોધ કર્યો. કારણ કે હવે એ રાજાની આવક બી ઘટી ગઈ, એમની પાસે કંઈ આવ્યું જ નહીં. કારણ કે બધો વેપાર કોણ કરી લેતું હતું? અંગ્રેજો. અને એના બદલામાં કોઈ આવક બી પ્રાપ્ત નહીં થતી હતી. એટલે બંગાળના રાજા પાસે કંઈ બચ્યું નહીં. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. વિવાદ એટલે કે ઝઘડો કોની વચ્ચે? અંગ્રેજો અને ત્યાંનો રાજા મુર્શિદ અલી ખાન વચ્ચે. આ ઝઘડો વધતો ને વધતો જ રહ્યો. અને તેના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. જુઓ, 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. કેવી રીતના થયું એ આપણે પછી જોઈએ. પહેલાં આપણે નકશામાં ધ્યાન આપો. ઉપર જે નકશા આપેલા છે ને તે. હવે નકશાને તમારે એક વસ્તુ જોવાનું છે. શું? કે 2 કલર આપેલા છે. એક યલો કલર એટલે કે પીળો કલર, અને બીજો કલર આપેલો છે વાદળી કલર. તો શરૂઆતમાં અંગ્રેજોની સત્તા માત્ર આ વાદળી કલર છે ને, 1, 2 અને 3 આટલી જ હતી. અને આ જે યલો કલર છે એ ભારત સરકાર હતી, એટલે કે મુગલ સામ્રાજ્ય. એ કોનું હતું? મુગલ સામ્રાજ્ય, એટલે કે ભારતનું સ્થાનિક સામ્રાજ્ય.
પરંતુ ધીરે ધીરે અંગ્રેજોએ જે પગ પેસારો કર્યો બંગાળાથી, તો તમે જુઓ બીજા નકશાની અંદર અંગ્રેજોની સત્તા કેટલી વધી ગઈ અને મુગલ સામ્રાજ્ય કેટલું ઘટી ગયું છે ને. પહેલા નકશાની તુલનાએ બીજા નકશાની અંદર વાદળી કલર વધી ગયેલો છે, એટલે કે અંગ્રેજ સરકારની સત્તા ભારતની અંદર વધી ગઈ. એ તો ઠીક, પરંતુ તમે ત્રીજા નકશાની વાત કરો, પહેલા નકશાથી બીજો નકશો અને બીજા નકશાથી ત્રીજો નકશો, તો ત્રીજા નકશામાં હજી વધારે અંગ્રેજ સત્તાનો વધારો થયો છે ને. અને ભારત સરકારના હાથમાં કંઈ જ નહીં રહ્યું. જુઓ પીળો કલર જે છે એ કેટલો ઓછો થઈ ગયો, એટલે કે ભારતીય સરકાર ખૂબ જ ઘટી ગઈ અને અંગ્રેજ સત્તા ખૂબ જ વિસ્તાર પામી. તો આ રીતે ધીરે ધીરે અંગ્રેજોએ આખા ભારતને પોતાનું ગુલામ બનાવ્યું. ભારતને આખું ગુલામ બનાવ્યું છે ને. નકશાને તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરતા હતા પ્લાસીના યુદ્ધની. તો બંગાળની અંદર જે અંગ્રેજોનું શાસન વધતું ગયું તેના કારણે ત્યાંના રાજા વચ્ચે જે ઘર્ષણો થયા તેના કારણે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. હવે પ્લાસીના યુદ્ધ વિશે માહિતી મેળવીએ. તો ઈસવીસન 1756માં બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા, શું નામ હતું? સિરાજ ઉદ્દૌલા હતા 1756માં, જેની અંગ્રેજો ધાક હતી. જુઓ અંગ્રેજો આ સિરાજ ઉદ્દૌલાથી ખૂબ ડરતા હતા. સિરાજ ઉદ્દૌલાથી અંગ્રેજો ખૂબ ડરતા હતા. તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. એટલે કે અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા, કારણ કે આ સિરાજ ઉદ્દૌલા હતા એ અંગ્રેજોને ખૂબ ડરાવતા હતા, એટલે કે અંગ્રેજો એને ના પસંદ કરતા હતા. તો સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે, જુઓ બંગાળનો નવાબ ન રહે સિરાજ ઉદ્દૌલા, તો તે માટે અંગ્રેજોએ એક નીતિ અપનાવી. શું અપનાવી? કે સિરાજ ઉદ્દૌલાના હરીફો, એટલે કે સિરાજ ઉદ્દૌલાના જે દુશ્મનો હતા તેને મદદ કરી અંગ્રેજોએ. તમે વિચાર તો કરો અંગ્રેજો કેટલી ચાલ રમતા હતા કે સિરાજ ઉદ્દૌલાના દુશ્મનોને અંગ્રેજોએ મદદ કરી. સિરાજ ઉદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો. કઈ કંપનીને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, બ્રિટિશની. શું હુકમ કર્યો? કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. રાજ્યની એટલે કે સિરાજ ઉદ્દૌલા જે જગ્યાએ શાસન કરતો હતો તેની અંદર કોઈ જાતની દખલગીરી કરે નહીં. તમે વેપાર કરવા માટે આવેલા છો ને વેપાર કરો, જે વસ્તુ ખરીદવાના હોય એ તમે વસ્તુ ખરીદો, બીજું કંઈ દખલ કરવાની જરૂર નથી. અહીંયા આગળ શાસન મારું છે અને મારું જ ચાલવાનું છે. એટલે સિરાજ ઉદ્દૌલાએ કંપનીને એવો હુકમ કર્યો કે તમારે અમારી શાસન વ્યવસ્થામાં કોઈ જાતની દખલ કરવાની નહીં, એટલે કે દખલ કરવાનું બંધ કરો. પરંતુ અંગ્રેજો અટક્યા નહીં. અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે. જુઓ સિરાજ ઉદ્દૌલાએ શું કીધું કે તમે જે વેપાર કરવાની કોઠીઓ સ્થાપેલી છે ત્યાં કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરો, એવું પણ કીધું કે જે તમે વેપાર કરો છો એનો કર કાયદેસર રીતે ભરો અને શરતોનું પાલન કરો અને વેપાર કરો. સિરાજ ઉદ્દૌલાએ હુકમ કર્યો કોને? અંગ્રેજોને, કે અમારી રાજ્યની જે પરિસ્થિતિ જે ચાલે છે એમાં દખલગીરી નહીં કરો. તમે જે કોઠી સ્થાપી છે ત્યાં કિલ્લેબંધી પણ નહીં કરો અને તમે જે કર નથી ભરતા વેપારના બદલામાં એ પણ કાયદેસર રીતે હવે કર ભરો અને જે વેપાર માટેની શરતો છે એ શરતોનું પાલન કરો અને પછી વેપાર કરો. આવું સિરાજ ઉદ્દૌલાએ અંગ્રેજોને ફરમાન કર્યું. પરંતુ અંગ્રેજોએ એમની વાત માની નહીં અને બંને પક્ષ સમાધાન માટે તૈયાર થયા નહીં. બંને પક્ષ એટલે કોણ? ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજ સત્તા અને બીજી બાજુ આપણી ભારતની સત્તા એટલે કોણ? સિરાજ ઉદ્દૌલા, જે બંગાળના નવાબ હતા તે. તેથી નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજો ઉપર હુમલો કર્યો. અંગ્રેજોની જે કોઠી સ્થાપેલી ને હુગલી નદીના કિનારે બંગાળમાં, તેની ઉપર એમણે હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી. જુઓ નવાબની ફોજ, નવાબ એટલે કોણ? સિરાજ ઉદ્દૌલા. તો એમણે અંગ્રેજોને બંદીવાન બનાવી, કે ધરપકડ કરી, કેદ કર્યા. તેના વાહનો ઘેરી લીધા. તમે વિચાર તો કરો સિરાજ ઉદ્દૌલાની કેટલી ધાક હશે, એ નવાબ કેટલા શક્તિશાળી હશે કે તેમણે અંગ્રેજોના સૈનિકોને બંદીવાન બનાવ્યા. બંદીવાન એટલે કે પકડી લીધા અને એમના વાહનોને પણ કેદ કરી લીધા, ઘેરી લીધા. હવે શું થાય છે? તો અંગ્રેજ સેનાનો એક અધિકારી રોબર્ટ ક્લાઇવ, અંગ્રેજોનો એક અધિકારી રોબર્ટ ક્લાઇવ એ ઇંગ્લેન્ડથી ભારત આવે છે. એટલે કે એને ભારત આવ્યા પછી એના આગેવાની હેઠળ એને હુમલો કર્યો. કોની ઉપર? સિરાજ ઉદ્દૌલા પર. અને રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાને એક સેનાપતિ હોય ને સિરાજ ઉદ્દૌલાનો, તો સેનાપતિને લાલચ આપી. શું નામ હતું એનું? મીર જાફર. સિરાજ ઉદ્દૌલાના સેનાપતિનું નામ હતું મીર જાફર. અને એને લાલચ આપી
કે સિરાજુદ્દૌલા પછી તને અમે નવાબ બનાવી દેશું, ક્યાંનો? બંગાળાનો. એવી લાલચ આપી, એટલે કે ખરીદી લીધો. મીર જાફરને અંગ્રેજો શું ખરીદી લીધો? ખરીદી લીધો, પોતાના તરફી કરી લીધો. એટલે કે લાલચ આપી એટલે મીર જાફર એ અંગ્રેજો બાજુ થઈ ગયો અને સિરાજુદ્દૌલા સાથે દગો કર્યો. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજુદ્દૌલાને હરાવીને ખૂન કર્યું, દગાથી ખૂન કર્યું. જુઓ, રોબર્ટ ક્લાઇવ જે ચાલ રમેલો કઈ રીતે કે મીર જાફરને પોતાના કબજામાં કરી લીધો લાલચ આપીને કે સિરાજુદ્દૌલાને આપણે મારી નાખીશું અને પછી તને બંગાળનો નવાબ બનાવી દઈશું, એવું લાલચ આપી. અને થયું પણ એવું થયું જ. તો આ રીતે સિરાજુદ્દૌલાનું ખૂન કરીને ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી, પહેલું યુદ્ધ કંપનીનું. અત્યાર સુધી તો એમણે ફક્ત વેપાર જ કરેલો ભારતની અંદર, પરંતુ આ યુદ્ધથી એ એમનું પહેલું યુદ્ધ હતું ભારતના રાજાઓ સાથે, જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ. જુઓ, તમને એવું પૂછાય કે અંગ્રેજોની સત્તાની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો બંગાળાથી, પ્લાસીના યુદ્ધથી. અને આ રીતે અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના બનાવી છે. જુઓ, ભારતના ઇતિહાસમાં પ્લાસીનું યુદ્ધ મહત્વની ઘટના બનાવી છે, કારણ કે આ પ્લાસીના યુદ્ધથી જ અંગ્રેજોએ ભારતની અંદર પોતાની સત્તા સ્થાપી. અને આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાયો. જુઓ, ઇતિહાસ કેમ બદલાયો? કારણ કે આ ઘટના પછી જ અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવ્યું. આ ઘટના પછી જ અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવવાની શરૂઆત કરી. તો આ હતું પ્લાસીનું યુદ્ધ. તો તમને એવું પૂછાય કે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. ક્યારે? ઈસવીસન 1757માં. હવે તમને એવું પૂછાય કે પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ હતી? તો બંગાળના નવાબ સિરાજુદ્દૌલાની હાર થઈ હતી. તો સિરાજુદ્દૌલા પછી બંગાળના નવાબ તરીકે કોને નિમવામાં આવ્યો? તો સેનાપતિ મીર જાફરને. પરંતુ સત્તા કોના હાથમાં રહી? રોબર્ટ ક્લાઇવ ને, કારણ કે એ તો એનું જ માનતો હતો ને. હવે જોઈએ આગળ. તો પ્લાસીના યુદ્ધ પછી બીજા કેટલા વર્ષ પછી? 15 વર્ષ પછી, 15 કે 16-17 વર્ષ પછી, કારણ કે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. ત્યાર પછી જે મીર જાફરને ત્યાંનો નવાબ બનાવવામાં આવ્યો તો 1757, 58, 59 ને 60, એટલે કે 1760 પછી 1760, 1761, 1762, 1763 અને 1764, એટલે માત્ર 8 વર્ષ. તો 1764માં બીજું યુદ્ધ થાય છે, બક્સરનું યુદ્ધ. કયું યુદ્ધ થાય છે? બક્સરનું યુદ્ધ. જુઓ, આ રીતે લખેલું છે અહીંયા, બક્સરનું યુદ્ધ. તો એની વાત કરીએ. તો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ કંપનીએ પોતાની ઈચ્છા સંતોષવા માટે બનાવ્યો કે એમનું શું હતું કે હવે આ જે નવાબ બનાવીશું તે આપણા કહેલા મુજબ કામ કરશે, એટલે કે આપણે જે કહેશું એ જ આ નવાબ કરશે. એટલે કે એમ પોતાના હાથથી કઠપુતળી બનાવવા માંગતા હતા. પરંતુ કંપનીએ જે માણસને નવાબ બનાવ્યો મીર જાફરને, જે ઈચ્છતા હતા એનાથી ઉલટું થયું. એ તેઓ ઈચ્છતા કે હવે આ મીર જાફર આપણા ઈશારે કામ કરશે. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો. જુઓ, મીર જાફર કંપનીનો વિરોધ કર્યો. કોનો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. તેથી કંપનીએ તેને દૂર કર્યો. જુઓ, કંપનીએ મીર જાફરને શું કર્યો? નવાબના પદ પરથી દૂર કર્યો અને તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવ્યો. કાનો? બંગાળનો. એટલે કે સિરાજુદ્દૌલા પછી કંપનીએ મીર જાફરને નવાબ બનાવ્યો, પરંતુ મીર જાફરે એનો વિરોધ કર્યો. કોનો? કંપનીનો. કંપની એવું ઈચ્છતી હતી કે મીર જાફર આપણા કહેલા મુજબ કામ કરશે, પણ એવું થયું નહીં. એટલા માટે એમણે મીર કાસિમને ત્યાંનો નવાબ બનાવ્યો, મીર જાફરને ત્યાંથી દૂર કરીને. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. જુઓ, હવે મીર કાસિમ પણ એવો જ નીકળો, એ પણ કંપનીને પરેશાન કરવા લાગ્યો. જે રીતે સિરાજુદ્દૌલા કંપનીનો વિરોધ કરતા હતા તે જ રીતે મીર જાફરે પણ કંપનીનો વિરોધ કર્યો. મીર જાફરે વિરોધ કર્યો એટલા માટે કંપનીએ મીર જાફરને નવાબના પદેથી હટાવીને મીર કાસિમને બનાવ્યો. પરંતુ મીર કાસિમ પણ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફરને ફરી પાછો બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. જુઓ, મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન 1764માં એક લડાઈ થઈ, જેને બક્સરનું યુદ્ધ કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? બક્સરનું યુદ્ધ. તો એમાં મીર કાસિમને હરાવીને ફરી પાછો અંગ્રેજોએ
કોને નવાબ બનાવ્યો? તો મીર જાફરને ફરી પાછો નવાબ બનાવી દીધો. અને એના 1 વર્ષની અંદર જ ઈસવીસન 1765માં જ મીર જાફરનું મૃત્યુ થયું. કોનું મૃત્યુ થયું? મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી તેની સત્તા અંગ્રેજ ગવર્નર ખુદ રોબર્ટ ક્લાઇવે પોતાના હાથમાં લીધી અને બંગાળનો નવાબ બની ગયો. જુઓ, પહેલાં સિરાજુદ્દૌલા પછી મીર જાફર પછી મીર કાસિમ અને મીર કાસિમ પછી ફરી પાછો મીર જાફર. પરંતુ 1765માં મીર જાફરનું મૃત્યુ થતાં તેનો નવાબ કોણ બને છે? અંગ્રેજ ગવર્નર રોબર્ટ ક્લાઇવ. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસન, એટલે કે અંગ્રેજ શાસન શરૂઆત ક્યાં થઈ? બંગાળ. ત્યાંથી અંગ્રેજ શાસને પૂરા ભારતમાં કેવી રીતે ગુલામ બનાવ્યું અને પોતાના હાથમાં જકડી લીધું, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી શું બની ગઈ? અખંડ ભારતની સત્તા બની ગઈ. અખંડ ભારતની એટલે કે આખા ભારતની સત્તા એમણે પોતાના હાથમાં લઈ લીધી. હવે આ સત્તા વિશે આપણે આગળના ચેપ્ટરમાં માહિતી મેળવીશું. બીજું જે નેક્સ્ટ ચેપ્ટર આવશે એની અંદર આપણે અંગ્રેજોએ કઈ રીતે આખા ભારતમાં સત્તા સ્થાપી એના વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. તમને ફરી પાછું યાદ અપાવી દઉં તો પ્રથમ ભાગની અંદર આપણે પોર્ટુગીઝ પ્રજા વિશે જ માહિતી મેળવી હતી. પરંતુ આ જે પાર્ટ 2 છે, પાર્ટ 2ની અંદર આપણે ડચ પ્રજા જોયું. ડચ પ્રજા પછી અંગ્રેજ પ્રજા જે 1608માં હોકિન્સનું પ્રથમ જહાજ આવ્યું એ જોયું. ત્યાર પછી ફ્રેન્ચ પ્રજા જોયું. ફ્રેન્ચ પ્રજા પણ અંગ્રેજો સામે ટકી શકી નહીં અને અંગ્રેજોએ ભારતની અંદર પોતાની સત્તા સ્થાપી. પરંતુ પ્લાસીના યુદ્ધથી એ ઘટના બદલાઈ, એ ઇતિહાસ બદલાઈ ગયો કે પ્લાસીના યુદ્ધ પછી ધીરે ધીરે અંગ્રેજોએ ભારતની અંદર પોતાની સત્તા જમાવી. પ્લાસીના યુદ્ધ પછી બીજું યુદ્ધ થયું બક્સરનું યુદ્ધ, જેમાં બક્સરના યુદ્ધમાં સિરાજુદ્દૌલા પછી મીર જાફર પછી મીર કાસિમ પછી ફરી પાછું મીર જાફરને નવાબ બનાવવામાં આવે છે. પરંતુ એના મૃત્યુ પછી ખુદ અંગ્રેજ ગવર્નર રોબર્ટ ક્લાઇવ એણે બંગાળની સત્તા પોતાના હાથમાં લીધી અને બંગાળથી જ એમણે ધીરે ધીરે આખા ભારતને પોતાના કબજામાં કરી લીધું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. તો આપણે વિડીયો પણ અહીંયા આગળ પૂરું કરીએ. આવજો.